નવતત્વ પ્રવચન નંબર 76 વિશ્વના સર્વજીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ એવી સુંદર ભાવનાથી આજના પ્રવચનની આપણે શરૂઆત કરશું. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થોલભદ્રાધ્યાય જૈન ધર્મોસ્તુ મંગલમ શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક. વિશ્વના સર્વજીવન કલ્યાણ થાવ, મંગળ થાવ એ સુંદર ભાવનાથી આજના પ્રવચનની આપણે શરૂઆત કરશું. નવ તત્વ નંબર 8 બંધ તત્વ પર આજે આગળ વિચારણા કરશું. એ પહેલા એક સુંદર કથાનક, બહુ માર્મિક કથાનક છે, એની આપણે આજે કથાનકથી શરૂઆત કરશું. એક આરબ સોદાગર પોતે ઊંટોનો કાફલો લઈ અને એક ગામમાંથી બીજા ગામમાં જાય, માલ લાવે, માલ વેચે, રણ પ્રદેશમાં થઈને જવાનું થાય. ઊંટોનો મોટો કાફલો રણની અંદર, રાત પડી જાય તો રણની અંદર ઊંઘી જાય. બધા 100 જેટલા ઊંટો, મોટું કામ, મોટો વેપાર. બધાને ઊંટોને રાત્રે ખીલે બાંધી દે, બીજે સવારે ખોલે અને પછી આગળ વધે. આમ એનો નિયમિત રીતે વેપાર કરે. એક વખત બનવા કાળ એવું બન્યું કે રાત્રે જ્યાં રાતવાસો કરવાનો હતો ત્યાં આગળ પોતાના તંબુ બાંધી દીધા. બધા ઊંટો, 100 ઊંટો બધાને એક પછી એક બધાને ખીલે બાંધવા માંડ્યો. પણ એ દિવસે એક ખીલો ખૂટી પડ્યો. 99 ઊંટો બાંધ્યા શેખરભાઈ, પણ એક ઊંટને બાંધવા માટે ખીલો નહીં મળ્યો. રણ પ્રદેશ, ભારે વિમાસનમાં, તો ઊંટને જો રાત્રે ખુલ્લું મૂકી દઈશ, છૂટું મૂકી દઈશ અને ઊંટ જો આડું અવડું જતું રહ્યું તો આ રણ પ્રદેશમાં એને શોધવાનું મુશ્કેલ, મને મળે નહીં. બહુ શું કરું? એટલે પછી એને પોતાના એક મિત્રને પૂછ્યું. મિત્ર બહુ વિચિક્ષણ હતો, હોશિયાર હતો. એને કીધું કે તું એવું કર, ઊંટને તું ખીલે બાંધવાનો છે એ રીતે બધું તું નાટક કર. એને તું ગળે દોરડું બાંધ, એને જ્યાં ખીલ્લો બાંધે ત્યાં તું લઈ જા. ભલે ખીલ્લો નથી પણ લાકડા પર કશું મૂકીને ખીલ્લો બાંધે છે, એને ખીલ્લો ઠોકે છે, હવા તું અવાજ કર. અને પછી તું જો એ ઊંટ સવાર કશે જશે નહીં. પેલા એને આશ્ચર્ય થયું, પણ કીધું બીજો કોઈ ઉપાય નથી. એટલે નીતિન કે આ ઉપયોગ, મને આ ઉપાય કરવા દે. એટલે ઊંટને ગળે દોરડું બાંધી અને જ્યાં એની સુવાની જગ્યા હતી ત્યાં લઈ ગયો. ખિલ્લો તો હતો નહીં, પણ ખિલ્લાના જેવો એના પર ખપાટ અવાજ કરે, જે ખિલ્લો ખોદતો હોય, ઠોકતો હોય એવી રીતે એને અવાજો કર્યા. ઊંટ તો અવાજ સાંભળીને બેસી ગયું. ઊંટને કઈ ખબર નથી અંધારામાં કે ત્યાં ખીલો છે કે નહીં. ઊંટને એમ કે ખીલો લાગી ગયો છે. ઊંટ ત્યાં બેસી ગયું. સવાર પડી, નીતિન આરબ સોદાગર ત્યાં ગયા તો જોયું તો આખી રાત આ કોથળી મેં નાખી દીધો કે નહીં. આરબ એટલે આશ્ચર્ય થયું કે મેં તો ઊંટને બાંધ્યું નથી ને ઊંટ તો અહીંથી ગયું નથી. એને બધા ઊંટને કાઢી અને ઉઠાડ્યા. આ ઊંટ ઉઠે નહીં. શું કરવું હવે? એને ગમે તેવું ઉઠાડે છે, ઉઠે જ નહીં. એટલે ફરીથી પેલા એને બોલાવ્યો.
કીધું સોદાગરને કીધું કે ભાઈ તું હવે આ ખીલો કાઢ્યો છે, કાઢવાનો છે, એવી રીતે તું પ્રયત્ન કર એની સામે, એનું દોરડું ખેંચ. એવું કરીશ તો એને ખ્યાલ આવજો કે મને અહીંથી છૂટો કરે છે. આરે સોદાગરે ફરીથી પેલો ખીલો કાઢવાનો પ્રયત્ન કર્યા અને દોરડું ઊંચું કર્યું અને તરત ઊંટ ઊભું થઈ ગયું. વાત આવી છે, શાસ્ત્રકારો કે છે કે આ ઊંટની વાત નથી, આપણા બધા સર્વ જીવોની આ વાત છે. વાત બહુ માર્મિક છે. કે છે કે આપણો જીવ પોતે એવું માને છે કે આ બધાએ મને બાંધી દીધો છે. પરિવાર, પૈસા, એ બધા મને બાંધે છે. ખરેખર વાત ઉલટી છે. કોઈ એને બાંધતું નથી, એ જાતે બંધાય છે. અનંત કાળથી સંસારની અંદર, સંસારના મોહમાં, પરિવાર, પૈસો, પ્રતિષ્ઠાના મોહની અંદર, ઈચ્છિત વસ્તુ મેળવવાના મોહની અંદર આપણે જાતે બંધાઈ ગયેલા છે. કોઈ આપણને બાંધતું નથી. પૈસો આપણને બાંધે છે કે આપણે પૈસાને બાંધીએ છીએ? હા શેખરભાઈ, બરાબર બરાબર છે. પૈસો કઈ તમને બાંધવા જતો નથી, આપણને બાંધવા જતો નથી. પણ આપણે આપણે પૈસાને બાંધી રાખીએ છીએ કે આ પૈસા મારા. પરિવાર આપણે બાંધ્યો છે કે આપણે પરિવારને બાંધ્યો છે? આપણે જુઓ, આ પરિવાર જે છે, આપણે ત્યાં લખીએ છીએ, આ પરિવાર આપણે એવું માનીએ છીએ કે પરિવાર મારો છે, પરંતુ એક દિવસ જ્યારે આ સંસાર છોડી, પરિવાર છોડીને જવાન થાય છે, ત્યારે કોઈ જોડે આવે છે? કોઈ નથી. કોઈ જોડે આવતું નથી. હા, દુઃખ થશે, પણ કેટલો વખત નીતિન? શું ખાવાનું છોડી દેશે? કેટલો વખત? ગમે તેવું પત્ની હશે, પુત્ર હશે, બધું હશે, પરંતુ એ થોડા દિવસ પેલી વૈરાગની સજ્જાય છે ને, વહાલા તે વહાલા શું કરો? વહાલા ઓળાવીને વળશે, વહાલા તે વનના લાકડા એ તો સાથે જ બળશે. એટલે આ પરિવાર કે તમે તમારા મનથી પરિવારને માની લીધો છે મારો છે, અને તમે પરિવારમાં બંધાઈ ગયા છો. પરિવારે તમને બાંધ્યા નથી. પ્રતિષ્ઠા તમને બાંધે નથી. આ શરીરે પણ તમને બાંધ્યા નથી. તમે શરીરમાં બંધાઈ ગયેલા છો. એક વખત આ દ્રષ્ટિ ખુલી જશે કે આ બધું મેં બાંધેલું છે અને મારે જ મુક્ત થવાનું છે એમાંથી. અને જયારે આ દ્રષ્ટિ ખુલશે ત્યારે આપણો વિકાસની યાત્રા ચાલુ થશે. આત્મા જે પરભાવની અંદર આજે બંધાયેલો છે એ છૂટવા માંડશે. આત્મા જેમ આ બધું છોડતા જઈશું તેમ આત્મા મુક્ત થતો જશે. બસ આપણે જે બંધની વાત કરવાની છે, આપણે જાતે આ રીતે બંધાયેલા છે, મોહ પાસમાં બંધાયેલા છે, સંસારના રાગ દ્વેષમાં બંધાયેલા છે, અને એને કારણે આપણો આત્મા કર્મના બંધન બાંધતો જાય છે. આજે 8મા તત્વની વાત, આ સુંદર વાત આપણે આજ કરવાની છે. કર્મ તત્વ. નીતિન, આપણે ગઈ વખતે કર્મ તત્વને થોડો રીતે બીજી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો હતો. આજે બી એક પ્રશ્ન લઈને આવ્યા છે. અગ્નિભૂતિ ભગવાન મહાવીર સામે જાય છે
ત્યારે એના મનમાં કર્મ વિશે સંશય હોય છે કે ખરેખર કર્મ નામનું તત્વ આ વિશ્વમાં છે કે નહીં. અને એના પર એની મનમાં જે વિચારણા છે અને ભગવાન એના જે જવાબ આપે છે. અગ્નિભૂતિ કોઈ પ્રશ્ન કરતા નથી. ગંધર્વવાદમાં વિશિષ્ટતા એ છે શેખરભાઈ, અગ્નિભૂતિએ કોઈ પ્રશ્ન કર્યો નથી. ભગવાન સામે જ ગૌતમ કે છે. સામે કોઈ પ્રશ્ન કર્યા નથી. પણ એના મનમાં જે શંકા છે એનો ભગવાન જવાબ આપતા જાય છે. ભગવાન જવાબ આપે, બીજી શંકા ઉપસ્થિત થાય, ભગવાન એનો જવાબ આપે. એમ કરતા 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 કર્મ તત્વ આ જગતમાં વિદ્યમાન છે એવું અગ્નિભૂતિના બધા તર્કોની સામે ભગવાન સમાધાન કરે છે. વાત એ છે અગ્નિભૂતિના મનમાં કર્મ છે કે નહીં સંશય આવે છે. અને કે છે મનમાં પ્રશ્ન એ છે કે ભાઈ નીતિન, જ્યારે સુખ દુઃખનું કારણ આપણને ખબર છે, આપણી પ્રત્યક્ષ છે. આપણને ખબર છે કે ભાઈ ગુલાબજાંબુ ખાવાથી આપણને આનંદ મળે છે, પૈસા આવવાથી આપણને આનંદ મળે છે. તો સુખ દુઃખના આવા પ્રત્યક્ષ કારણ છે તો કર્મ નામના તત્વને માનવાની જરૂર શું શેખરભાઈ? પ્રશ્ન છે. ભાઈ જ્યારે આપણને ખબર છે પૈસા મળે તો આનંદ આવે છે, તો કર્મ ક્યાંથી વચમાં આવ્યું? બરાબર છે. પગમાં વાગ્યું તો દુખ્યું, એમાં કર્મ ક્યાં વચમાં આવ્યું? એ કર્મ નામનું તત્વ જેવું જગતમાં કશું છે નહીં. એવું મનમાં આ સંશય છે. નીતિન, બરાબર ને? હવે કર્મને માનવાની જરૂર ક્યાં ઉભી છે? શાસ્ત્ર કહે છે કે જુઓ, તમે એવું માનો છો કે આ સંપત્તિ તમને સુખ આપે છે, તો એ સંપત્તિને કારણે પરિવારમાં ઝઘડા થાય છે ખરા શેખરભાઈ? બહુ થાય. કેટલા થાય છે? બહુ થાય તમને. બહુ થાય છે. તો તારે સંપત્તિ આપણને સુખ આપે કે દુઃખ આપે? છતી સંપત્તિ એ દુઃખ આવે ને? આવે 100%. એનું કારણ સંપત્તિ. એ પૈસા તમે સુખનું કારણ માનતા હતા, એ જ પૈસા દુઃખનું કારણ બને? બને. પૈસાને કારણે તમારે આજે સોપારી બી આપીને પૈસાને કારણે મારી કાઢે છે ને? તો પૈસા સુખનું કારણ છે કે દુઃખનું કારણ છે? બંને છે. બંને છે. તો કેમ એવું નીતિન? કયું તત્વ કામ કરે છે કે પૈસા સુખનું બી કારણ બને, દુઃખનું બી કારણ બને? કર્મ. કોઈ તત્વ છે એવું કે તત્વ એવું છે કે જ્યાં બધું સુખ દુઃખ ને કંટ્રોલ કરે છે. પૈસા તો ખાલી નિમિત્ત છે. ચાલો, ગુલાબ જાંબુ આપણને કેરીનો રસ બહુ ભાવે, કોઈને ત્યાં જમવા ગયા, પેલા આગ્રહ કરીને આપણને આપણી શરીરની તાકાત 1-2 વાડકી છે, એને આગ્રહ કર્યો, એના ઘરના એક માણસ આવીને આગ્રહ કર્યો, 7-8 વાડકી રસ પી લીધો, અને પછી ઘેર આયા, શું થઈ ગયું? ઝાડા થઈ ગયા. અને એવા ઝાડા થઈ ગયા, ચક્કર આવવા માંડ્યા. તરત ડોક્ટરને ત્યાં જવું પડ્યું, દાખલ થવું પડ્યું. શું થયું? રસ સુખનું કારણ બન્યું કે દુઃખનું કારણ? દુઃખનું. બરાબર. તો ભગવાન કહે છે કે આ પૈસા, આ સંપત્તિ, આ પરિવાર, આ શરીર એ બધા સુખના કારણ નથી. એ સુખ અને દુઃખ બંને આપી શકે એ જેનું કારણ છે કર્મ. બરાબર છે. પ્રશ્ન છે, અગ્નિભૂતિ એમ માનતા નથી શેખરભાઈ? અગ્નિભૂતિ બહુ હોશિયાર છે. નીતિન, અગ્નિભૂતિ કે છે એટલે મનમાં વિચારે છે, સંશય છે આગળ કે ભાઈ, 'સુખ ને દુઃખ તો શરીરને જ લાગે છે.
સુખ ને દુઃખ કોને લાગે? આ શરીરને જ લાગે ને. હમ વાગ્યું ગળ્યું ખાધું તો શરીર, ઇન્દ્રિયો તે બી શરીર, બરાબર ને? હમ તો પછી કર્મ તત્વ માનવાની જરૂર ક્યાં? શરીરને સુખ દુઃખ વળગે છે તો શરીરને માનો, કર્મને કેમ માનો છો? નીતિન, હમ પ્રશ્ન? હોશિયાર. આજના સાયન્સ વિજ્ઞાન ના બધા પ્રશ્નો આવવા જોઈએ. વિજ્ઞાન ક્યાં કર્મને માને છે? માને છે? વિજ્ઞાન કર્મને માનતું નથી. છતાં વિજ્ઞાન એક થિયરી છે જે કર્મ તત્વ જ પુરવાર કરે છે. આપણે વાત કરીશું તો ભગવાન એના સંશયને હંટાક્યા છે કે જો શરીર જ સુખ અને દુઃખનું કારણ હોય, શરીર જ, તો નાના બાળકને કરતા યુવાનનું સુખ વધારે હોવું જોઈએ ને શેખરભાઈ? હા હા, હમ જેમ શરીર મોટું થતું જાય એમ સુખ વધતું જાય ને. શરીર જ સુખનું કારણ હોય તો. પૂર્ણિમાબેન, શું હા લાગે? બરાબર. હા, કયું બને છે ખરું વાસ્તવિક? નાના નથી બાળકને વધારે સુખ વધારે દુઃખ હોય એના કરતા આપણને વધારે સુખ હોય એવું બન્યું સવાલ જ નથી. છે? હા, હમ ચાલો. એક વ્યક્તિને હાથ હાથ કપાઈ ગયો, બરાબર? હાથ એ છે અને એક બીજા બધા સંપૂર્ણ વ્યક્તિ છે. તો એવું બને કે હાથનું જે કપાયેલો વ્યક્તિ હંમેશા દુઃખી જ હોય અને હંમેશા કરતા વધારે સુખી હોય? એક હાથ ના હોય એ વધારે વ્યક્તિ વધારે સુખી હોઈ શકે? વધારે હાથ હોઈ વાળા શકે. સંપૂર્ણ શરીર વાળા કરતા હોઈ શકે? હમ હા, હોઈ શકે છે. આપણે દુઃખી હોઈએ ને, જેને હાથ નથી એ સુખી તો હોય જ ને. તો શરીર જ સુખનું કારણ દુઃખનું કારણ હોય? તો કે છે કે શરીર સુખ નું દુઃખનું કારણ નથી. સુખ ને દુઃખનું કારણ કર્મ તત્વ છે જે તમને સુખ અને દુઃખ આપે છે. કર્મ તત્વ તમારા રાગ અને દ્વેષથી કર્મ બંધાય છે. જ્યારે કર્મ ઉદયમાં આવે ત્યારે રાગ દ્વેષ ફરીથી બાંધો છે અને એને લીધે કર્મની આ અનંત યાત્રા ચાલુ ને ચાલુ રહેશે. હમ તો અગ્નિભૂતિ પૂછે છે ભગવાનને કે સાહેબ કે આ કર્મ તો બાંધ્યું ઉદયમાં આવ્યું, બાંધ્યું ઉદયમાં આવ્યું, આ તો પરંપરા ચાલુ ને ચાલુ રહી. તો પછી મોક્ષ તત્વ આવ્યું ક્યાંથી? નીતિન, હમ કર્મની આ અનંત પરંપરા ચાલુ રહી તો મોક્ષ તત્વ આવ્યું ક્યાંથી? એટલે કર્મ તત્વ ની વાત શેખરભાઈ નથી બરાબર. હમ જો કર્મ અનંતકાળ સુધી ચાલ્યા જ કરતું હોય એક ભૂમાંથી બીજા ભૂમાં, તમે કહો છો એ રીતે, તો મોક્ષ તત્વ જેવી વાત જ નથી. ત્યારે ભગવાન કહે છે કે જીવ કર્મ બાંધે છે અને જ્યારે કર્મ ઉદયમાં આવે છે શેખરભાઈ, હમ ભગવાન મહાવીર સ્વામીને પગે ખીર બનાવી અસાતા વેદનીય કર્મ ઉદયમાં આવ્યું છે. એ કર્મ ઉદયમાં આવ્યા પછી જીવ પોતાનો પુરુષાર્થ, પોતાનો અધ્યવસાય, પોતાનો ભાવ કેવો લાવે છે એના પર નવા કર્મનું બંધ થાય. બરોબર? બરાબર. બરાબર. બરોબર. હમ તો નીતિન, ભગવાન મહાવીરને આસાતા વેદનીય કર્મ ઉદયમાં આવ્યું છે પૂર્વ ભવના હમ કાર્યને લીધે. હવે ભગવાન પાસે બે ઓપ્શન છે, નવું કર્મ બાંધવાનો કે બાંધેલા કર્મની નિર્જરા કરવાનો. બરાબર ને? બરાબર. હમ ભગવાને શું કર્યું? બાંધેલા ભગવાનની કર્મની નિદ્રા દ્રષ્ટિએ કરી. હમ બાંધેલા કર્મની નિદ્રા કરી. ભગવાને બાંધેલા કર્મની નિર્જરા કરી. ઉદયમાં આવ્યું તો પોતાના મનના પરિણામોને સહેજ બી અધ્યવસાયને સહેજ બી મલિન થવા નહીં દીધા. પોતે વિચાર્યું, પોતે અત્યારે ભોગવી રહ્યા છે પોતાના પૂર્વ ભવના કરેલા કર્મના ઉદયનું કારણ છે
અને આ ભોગવી લઈશ તો મારા કર્મ અસાધા વિધ્ય કર્મનો નાશ થશે, નવા કર્મ બંધાશે નહીં. આ તરફ ભગવાનની દ્રષ્ટિ હતી. ગોવાળને પોતાનો ઉપકારી માનવા માંડ્યા. મારા કર્મ ખપાવવામાં, મારા કર્મોને અશુભ કર્મને ક્ષય કરવામાં ગોવાળીઓ નિમિત્ત છે. બરાબર. શ્રીપાળ ધવલ શેઠને પોતાનો ઉપકારી માનતા હતા કે ધવલ શેઠને લીધે હું વહાણમાં બેઠો, ધવલ શેઠને લીધે હું બધે ફર્યો, ધવલ શેઠને લીધે મને સંપત્તિ મળી. હંમેશા ધવલ શેઠને ઉપકારી માનતા હતા. તો કર્મ ઉદય વખતે જેવી તમારી દ્રષ્ટિ એવી રીતે કર્મનો બંધ થાય. તમે ઉપશમ ભાવે, સમતા ભાવે, સંતોષ ભાવે કર્મને, ઉદય આવેલા કર્મને સાચવી લો તો નવા કર્મ બંધાય નહીં અને કર્મનો ક્ષય થાય. બરોબર છે. તો આજે આપણે કર્મ બંધ ઉપર આગળ વધવાનું છે. સૌથી પહેલા આપણે કર્મ બંધ 4, જ્યારે કાર્બન વળગાળો આત્મા સાથે એકમેક થાય ત્યારે 4 પરિસ્થિતિઓ નિર્માણ કરે અને એક કર્મ બને. સૌથી પહેલી પ્રકૃતિ, વાત કરી છે. પ્રકૃતિઓ જ્ઞાનાવર્ણીય, એ કેટલી, એના કેટલા વિભાગ? 5. પછી દર્શનાવર્ણીય, એના કેટલા? 9. બરાબર છે. પછી વેદનીય, એના કેટલા? 2. પછી મોહનીય, એના કેટલા? 28. પછી નામ કર્મ, એના કેટલા? 103. આયુષ્ય 4. ગતિ, નરક ગતિ, મનુષ્ય ગતિ, તિર્યક ગતિ. અને પછી ગોત્ર 2. ટોટલ 198 પ્રકૃતિ. જ્યારે કર્મ વર્ગણાઓ કર્મ બને ત્યારે 198 પ્રકૃતિમાં એ વહેંચાઈ જાય. બરાબર છે. પછી આપણી સ્થિતિની વાત કરી કે કર્મ કેટલો સમય બંધાયેલું રહે, અબાધા કાળ કેટલો અને ઉદય કાળ કેટલો. આપણે ગઈ વાત કરી હતી કે જેટલા કોડાપડી સાગરો ની સ્થિતિ હોય એટલા કેટલા વર્ષ? એટલા સંતોષબેન, એટલા 100 વર્ષ. બરાબર ને? અબાધા કાળ હોય. ચાલો, તો દરેક ની આપણે કર્મની સ્થિતિ ગઈ વખત વાત કરેલી. સૌથી પહેલા જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય અને ચોથું કયું? સાગરોની સ્થિતિ અંતરાય. કેટલા સાગરોની સ્થિતિ? સૌથી વધુ 30 કોડાકોડી. 30 કોડાકોડી સાગરો. અને એનો અબાધાકાળ, ડોર્મન્ટ અવસ્થા કેટલી? 3000 વર્ષ. 30 ગુણ્યા 100. બરાબર. ઓછું કાળ કેટલો? અંતમ. બરાબર. અચ્છા, હવે આગળ વધીએ. આ કેટલા? 30 કોડાકોડી. કયા કયા? દર્શનાવર્ણીય, જ્ઞાનાવર્ણીય, અને વેદનીય. અચ્છા, હવે મોહનીય કર્મ 70 અને અબાધાકાળ 7000. નામ અને કર્મ, નામ અને ગોત્ર, એની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી? 20 કોડાકોડી. અને અબાધાકાળ કેટલો? 2000 વર્ષ. બરાબર. અને આયુષ્ય કર્મ, એની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી? 33 સાગરો. અને અબાધાકાળ અંતર્મૂળ. જગન્ય તો ના જગન્ય તો એ તો એ નિશ્ચિત નહીં હોય. તો જે આયુષ્ય હોય તે જેટલું આયુષ્ય બચ્યું હોય તેટલું, એટલે કે પૂર્વ ક્રોધના મનુષ્યને તેજ માટે પૂર્વ ક્રોધના વર્ષનું આયુ અને માઇનસ 1/3 પૂર્વ ક્રોધ વર્ષનું આયુષ્ય. અને દેવતાને એમને માટે તે 6 મહિના.
એટલે આયુષ્ય કર્મ નવા ભવનું બંધાઈ જાય પછી જે તે ભવમાં જેટલો સમય એ જીવ રે એ અબાધકા. બરાબર બરાબર. શેખરભાઈ, એક એક મનુષ્ય છે, એક જીવ છે, એને 99 વર્ષનું એનું આયુષ્ય છે. બરાબર. 66મે વર્ષે આયુષ્ય કર્મ બાંધ્યું. આયુષ્ય કર્મ એને દેવ ગતિનું બાંધ્યું. પછી એને 33 વર્ષ તો મનુષ્ય ભૂમિમાં રહેવું પડે. રહેવું પડે. એટલે 33 વર્ષ શું થયો? ભલે એની દેવ ગતિનું આયુષ્ય છે, 33 વર્ષ શું થયા? અબાધકા. ત્યાં સુધી એનું દેવ ગતિ વાળું આયુષ્ય કર્મ ઉદયમાં આવે નહીં. બરાબર ને? અબાધકા. અને પછી દેવ ગતિમાં ગયા પછી એ ઉદયમાં આવે. બરાબર? હા, બરાબર. હવે આપણે રસની વાત કરી કે કર્મનો બંધ થાય ત્યારે એની તીવ્રતા બી નક્કી થાય. તીવ્રતા એટલે ઇન્ટેન્સિટી. કર્મ પાછળ એનો રસ એના પરથી નક્કી થાય. એ વખતે જે મનના અધ્યવસાય હોય, દાખલા તરીકે આપણે કહીએ ચંદ્રકોશનો દાખલો આપેલો કે એ જ્યારે વાડીનો ચોકીદાર હતો તો એને કુહાડી લઈને ફરે પાછો. અને અધ્યવસાય કેવા કે જે વાડીમાં કોઈ બી ઘૂસે ને મારી કાઢો. મારવાની ક્રિયા પછી છે. ભાવ કયા એના? વાડીમાં જે ઘૂસે બધાને મારું. બરાબર? વાડીમાં બધાને મારવાની એનો અધ્યવસાય હતો. ઇન્ટેન્સિટી આ હતી. તો બીજા ભૂમો શું થયો? ચંડકોશી નાગ અને કેટલાને મારે? આખા વનમાં જેટલા આવે દ્રષ્ટિ જોઈએ એટલા જ મારી કાઢે. બરાબર. એટલે આ તમારો રસ અધ્યવસાય હતો, એ ઇન્ટેન્સિટી હતી. જે રીતે ઇન્ટેન્સિટી તમારી શુભ અને અશુભ ભાવની જે રસ હોય એ રીતે એ ઉદયમાં આવે. બરાબર છે? બરાબર. આપણે ત્યાં કસાયના 4 પ્રકાર બતાવે છે. ગઈ વાત કરેલી. કયા કયા? એક અનંતાનુબંધી, એ ચાલ્યા જ કરે. ઇન્ટેન્સિટી હોય એક ભોમાંથી બીજા ભોમાં ચાલ્યા જ કરે. પછી અપ્રત્યાખ્યાનીય, જે તમને નીતિ નિયમમાં લાવવા ના દે, કોઈ નિયમમાં લાવવા ના દે. મનની જીવની પરિસ્થિતિ બી કોઈ વ્રત નિયમમાં માને જ નહીં. આ બધું શું છે? પછી પ્રત્યાખ્યાનીય, જીવ વ્રત નિયમ સંસારમાં બાંધે કે જેથી વધુ પાપો બાંધે નહીં. અને પછી સંચાલન, વ્રત બાંધેલો જીવ ઓછોમાં ઓછો કસાય કરે. એ નવા કસાયો જે કર્મ બંધાય ઓછી ઇન્ટેન્સિટી ના હોય. બરાબર છે? હવે આગળ વસ્તુ કયો? ચોથો પરિસ્થિતિ પ્રદેશ. બરાબર. પ્રદેશ એટલે જીવ જ્યારે કોઈ યોગની પ્રવૃત્તિ કરે, કોઈ બી પ્રવૃત્તિ કરે ત્યારે એના જે અધ્યવસાય હોય એ રીતે એ જીવને રસ અને સ્થિતિ ઉત્પન્ન થાય. એની પ્રવૃત્તિથી, એના યોગથી એની પ્રકૃતિ અને પ્રદેશ 2 વસ્તુ નક્કી થાય. બરાબર. જેમ યોગ વધારે એમ એના પ્રદેશ વધારે કાર્બન પૂતગળો એ ગ્રહણ કરે. અને એ કાર્બન પૂતગળો ગ્રહણ કર્યા પછી એ 8 કર્મોમાં વિભાજિત થાય. બરાબર. હવે આપણે સમજીએ કે કેવી રીતે વિભાજન કેવી રીતે થાય છે. તો સૌથી પહેલું જે આયુષ્ય કર્મ, એમાં મોટે ભાગે કોઈ કર્મના પૂતગળો બંધાય નહીં, એક જ વખત બાંધે. બરાબર. એટલે આયુષ્ય કર્મ સૌથી ઓછા કર્મના પૂતગળો બંધાય. બરાબર. પ્રદેશ, કાર્બન વર્ગના નંબર ઓફ કાર્બન વર્ગના પૂતગળ આયુષ્ય કર્મમાં ઓછામાં ઓછા હોય અથવા ન બંધાય. બરાબર. એક જ વખત બંધાય. પછી એનાથી આગળ વધીએ તો કોનું વધારે આવે? એનાથી વધારે નામ અને ગોત્ર. પછી એનાથી વધારે પૂતગળનો જથ્થો નામ કર્મમાં અને ગોત્ર કર્મમાં બંધાય. પછી એનાથી વધારે જથ્થો શેમાં આવે? જ્ઞાનાવરણ્ય, દર્શનાવરણ્ય, વેદની અને અંતરાય.
દર્શન, જ્ઞાન અને વેદનીય અંતરાય પણ સરખા અંતરાય. ભાગે વહેંચાય. નામ અને ગોત્રમાં સરખા વહેંચાય ને જ્ઞાન, દર્શન ને અંતરાયમાં સરખા ભાગે વહેંચાય. જ્ઞાન, દર્શન, અંતરાય. બરાબર. વેદનીય જો પણ હોય, ચારે હોય. સૌથી પહેલા આયુષ્ય કર્મ એક, સૌથી ઓછું. નામ અને ગોત્ર કેટલા થાય? 3. એમાં વધારે આયુષ્ય કર્મ કરતા વધારે અને બંનેમાં સરખા ભાગે વહેંચાય. પછી જ્ઞાન, દર્શન અને અંતરાય નામ ગોત્ર કરતા વધારે પ્રદેશમાં બંધાય અને ત્રણેયમાં સરખા બંધાય. એનાથી વધારે કેટલા થયા? 7 થયા ને? 6 થયા ને? 3 ને 3 6. Okay. 7મું મોહનીય. પછી અચ્છા. મોહનીય એનાથી વધારે બંધાય. બરાબર. હમ. અને એનાથી સૌથી વધારે શેમાં બંધાય? વેદનીયમાં. વેદનીય. બરાબર. બરાબર. વેદ. કેમ વેદનીયમાં સૌથી વધારે બંધાય? કેમ કે એ તો બધા ગુરુ ઓછા હોય ને. આપણે ક્ષણે સાતા અને અસાતાનો અનુભવ કરી રહ્યા છે. ક્ષણે ક્ષણે એ કર્મ ઉદયમાં આવી રહેલું છે. બરોબર નીતિન? એટલે સૌથી વધારે આપણે વેદનીય કર્મનો જથ્થો. બરાબર. હવે આગળ વધીએ. હવે એનાથી આગળ વધીએ. હવે કર્મ જે બંધાય છે, આપણે શાસ્ત્રોકારોમાં કીધું છે કે કર્મ બંધાય 4 રીતે. કર્મ બંધાય છે. સૌથી પહેલું જો શાસ્ત્રકાર બહુ સુંદર એના દાખલો આપે છે. જે કર્મ જે બંધાય છે આત્મા સાથે, જે એકમેક થાય છે, એ જે એકમેક થાય છે એમાં 4 વિભાગ હોય છે. સૌથી પહેલું સ્પૃષ્ટ. સ્પૃષ્ટ એટલે એ બંધ જે છે એકદમ ઢીલો બંધ હોય, તરત કર્મ ખરી પડે. શેખરભાઈ આ સમજીએ, એને સ્પૃષ્ટ કે. આપણે આખો દાખલો સમજી તો પહેલા 4 વસ્તુ સમજી લઈએ. એટલે સ્પૃષ્ટ જે કર્મ બંધ હોય એને કાઢતા બહુ ઓછામાં ઓછી મહેનત પડે. જીવને ઓછામાં ઓછી મહેનતથી સ્પૃષ્ટ કર્મ બંધાયેલું હોય ખરી પડે. બરાબર. સામાન્ય પ્રયત્ન કરીને ખરી પડે. પછી એનાથી વધારે ગાળો બદ્ધ કર્મ, એનું બદ્ધ કે. બદ્ધ કર્મ શું છે? એ વધારે ગાઢ રીતે બંધાય અને એને કાઢવા માટે ખૂબ વધારે પ્રયત્ન કરે. આપણે લઈશું. પછી એનાથી આગળ નિધત, જે એનાથી બી ગાઢું બંધાય. અને ચોથું નિકાચિત. બરાબર નીતિન? આ 4 રીતે બંધ થાય. કયું કયું? સ્પૃષ્ટ, બદ્ધ, નિધત અને નિકાચિત. યાદ રાખવાનું છે. બહુ સિમ્પલ છે. શાસ્ત્રકારોએ બહુ સુંદર રીતે આપણને આ સમજાવ્યું છે કેવી રીતે બને. ફરી એકવાર બોલજો ને, 4 ફરી એકવાર 4 બોલજો ને. આપણી પાસે એક કોરું વસ્ત્ર છે, એકદમ કોરું શુદ્ધ શર્ટ લઈને આપણે ઉભા છે. બિલકુલ કોરું છે, કશું નથી. ને કોઈ માણસ આવી અને આખી રેતી, ખોબો ભરીને રેતી એના પર નાખે, કચરો નાખે એના પર, તો શું થાય? ખરી પડે. ખરી પડે ને. થોડું હોય તો સહેજ ખંખેરીએ તો રેતી બધી ખરી પડે. બરાબર. તો આવી રીતે જે કર્મનો બંધ થાય એ કેવો કહેવાય? સ્પૃષ્ટ. એમાં શું છે? તમારા અધ્યવસાય એવા મંદ છે કે નથી કે જેથી કર્મનો બંધ થતો નથી. ભારે તરત ખરી પડે છે. બરાબર. હવે આગળ બદ્ધ. બદ્ધ એટલે પેલું કપડાને આપણે ભીનું કરી દીધું છે, પાણીમાં ભીનું કરેલું છે, અને કપડું આપણે ભીનું કરીને ખમીસ લઈને ઉભા છે, અને કોઈ માણસ આવી અને એના પર રેતી નાખે, કાદવ નાખ્યો, શું થાય? ભીનું છે તો રેતી બધી બરાબર. હવે ચોંટેલી રેતીને કાઢવા માટે મહેનત ખાસી કરવી પડે ને. પાણીમાં ડૂબડવું, વધારે કાદવ હોય તો વધારે મહેનત કરવી પડે. બરાબર ને?
તો શાસ્ત્રકારો કહે છે કે જ્યારે તમે બદ્ધ કર્મ બાંધો ત્યારે બદ્ધ કર્મને છોડવા માટે તોડવા માટે તમારે વિશિષ્ટ પ્રયત્ન કરવા પડે, તપ કરવો પડે, બરાબર ને? વિશિષ્ટ તપ, વિશિષ્ટ આરાધના, વિશિષ્ટ સાધના કરવી પડે, વિશિષ્ટ દાન દેવું પડે. એટલે ધર્મ વધારે વિશિષ્ટ કરો તો આવા બદ્ધ કર્મ નો છૂટા પડે, બરાબર? હવે આગળ વધીએ. કયું છે એની આગળ? નિધત્ત. નિધત્ત. હવે પાણીને બદલે આ વસ્ત્રને આપણે તેલની અંદર ઝઘોડ્યું છે. શેમાં? તેલમાં. તેલ આવ્યું. હવે તેલ છે બરાબર તેલમાં બોળેલું છે, તો પછી એના પર કાદવ નાખો, રેતી નાખો, શું થાય? ચોંટી જાય. પછી એને કડવું હોય તો બહુ સાબણ સ્પેશિયલ લગાવવું કેમિકલ લાવવું પડે. શેખરભાઈ, બરાબર ને? એને સાદા તપતી ના જાય. મેં એવા કસાયો, ગાઢ કસાયો બાંધેલા છે ભગવાને. હા, જુઓ, ભગવાનનો દાખલો આપણી સામે છે. એને ત્રિપુર વાસુદેવમાં ભવમાં પેલા સૈયા પાલકને કાનની અંદર શીશુ રેડ્યું છે. કેવો ક્રૂર અધ્યવસાય હશે, નીતિન? મને સુવા નહીં દીધો. આ સંગીત એને સાંભળ્યું, એને સંગીત સાંભળો ગમતું હતું, તેના કાનની અંદર શીશુ રેડું. આખી જિંદગી સંગીત સાંભળે નહીં. ક્રૂર અધ્યવસાય. કાનમાં ધગધગતું શીશુ રેડાયું. ક્રૂરતાની હદ હતી. શું થયું બીજા ભાવમાં? ભગવાન બીજા ભાવમાં કાનની અંદર ખીલા ઠોકાયા. ઠોકાયા. તો આવી રીતે અધ્યવસાય, તીવ્ર અધ્યવસાય, એનું ફળ બી કેવું હોય? તીવ્ર હોય, બરાબર? ચંદ્ર સોચાનો તીવ્ર અધ્યવસાય આવ્યો અને નાક બન્યો, આંખમાં છે. શાસ્ત્રમાં અનેક દાખલા છે, બરાબર? પોતે તીવ્ર અધ્યવસાયથી કર્મ બાંધેલા હોય, તે કર્મ બંધાય, તીવ્ર ભાવે ભોગવવા પડે. અને ભોગવવામાં જાગૃતિ ના રહી તો શું થાય? ફરીથી એવા કર્મ બંધાય. તો આ થયું નિધત્ત, ચીકણા ડાઘા. ચિકાસ, અધ્યવસાય ચીકણો, બરાબર. એનાથી ઉપર એ બાંધેલું કર્મ તમારે ભોગવવું જ પડે, છૂટે નહીં. ભોગ્યા વગર છૂટે નહીં. કેમ? કેવું? ધારો કે આ ખમીસ છે, એને બીજા કલરથી રંગી કાઢ્યું, પછી શું થાય શેખરભાઈ? કે બીજો કલર ખમીસ પાટે તારે જાય, બરાબર? આ નિકાચિત કર્મ. તો આ બંધ એવું સ્ટ્રોંગ હોય, એવું સ્ટ્રોંગ હોય, તમે ગમે તેની તપશ્ચર્યા કરો તો પણ ભોગવવું પડે. એ કર્મ ભોગવવું પડે. જે તપશ્ચર્યાથી જતા નથી ને ભોગવી એમના નિકાચિત, બરાબર? ખ્યાલ આવી ગયો? કયા 4 પ્રકારના બંધ? કયા કયા? બદ્ધ અને નિધત્ત અને નિકાચિત, બરાબર? હવે આગળ વધીએ. ખૂબ સુંદર નાનકડી વાત છે. આજે બંધ આપણે પૂરું કરવું છે. હવે કયા કયા જીવો કેટલા પ્રકારના કર્મો બાંધે, કઈ કઈ ગતિમાં? નીતિન, જો આજે આપણે કર્મ તત્વ છે પુરવાર કર્યું, બરાબર છે? કોઈ પ્રશ્ન તમે પૂછી શકશો, કોઈ કર્મ ખરેખર છે કે નહીં? પછી કર્મની પ્રકૃતિ વિશે વાત કરી, કર્મની સ્થિતિ વિશે વાત કરી, કર્મના રસ વિશે વાત કરી, કર્મના પ્રદેશ વિશે વાત કરી, કર્મના બંધી કેવા પ્રકાર છે વાત કરી. હવે કઈ કઈ ગતિમાં કેવા પ્રકારના કર્મનો બંધ થાય?
નરક ગતિમાં બધી પ્રકૃતિના કર્મનો બંધ થાય નીતિન. નરકમાં જ્ઞાના વડે બધા બાંધે ને, 8 પ્રકૃતિ બંધ થાય ને નરકમાં. જો સમજાવો, નરક છે, દેવ છે, તિર્યન છે ને મનુષ્ય છે. બધી ગતિમાં બધી પ્રકૃતિનો બંધ થાય, સિવાય કે એક્સેપ્ટ મનુષ્ય. જો દેવ ગતિમાં બી બધી પ્રકૃતિના કર્મનો બંધ થાય, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય બધા, તિર્યન જમય બધાનો બંધ થાય, નરકમાં બી બધાનો બંધ થાય. ફક્ત ખાલી મનુષ્ય ગતિમાં જીવ 11માં ગુણ સ્થાન આવ્યા પછી, 12માં 11મું ગુણ સ્થાન પાપ કર્યા પછી 12મા ગુણ સ્થાન આવેલો જીવ સંતોષબેન, એના અધ્યવસાય કેવા હોય? બહુ નિર્મલ હોય, બહુ નિર્મલ. ક્ષીણ થઈ ગયેલા હોય જ નહીં. તો એના કર્મની સ્થિતિ અને રસ અને સ્થિતિ તો બંધાય બંને જ નહીં, નહીં બાંધે બંધાય. નહીં. નીતિન, કેવળ જ્ઞાની ભગવાન ને કેવળ ભગવાન ચાલે છે, બોલે છે, બધું કરે છે ને, આહાર બી વાપરે છે, તેમને કર્મ બંધાય? કર્મ બંધાય તો કેવા બંધાય? બીજા કેવા શરણે ના રહેજો. બંધાય? જો સાંપ્રદાયિક નહીં હોય. સ્પૃષ્ટ હોય પુષ્ટ. કર્મ કેવો હોય? સ્પૃષ્ટ હોય, કેવળ જરી જ્ઞાની જાય. ભગવાનનો કર્મ બંધ નીતિન કેવો હોય? સ્પૃષ્ટ હોય. પુષ્ટ હોય, આરિસા બરાબર. પર નાખી તરત ખરી પડે. હમ. એના અધ્યવસાય ક્ષીણ થઈ ગયેલા હોય. કોઈ અધ્યવસાય, અશુભ અધ્યવસાય કેવળ જ્ઞાની હોય નહીં, તો એની સ્થિતિ કેવી હોય? 0 હોય. બરાબર. ઇન્ટેન્સિટી કેવી હોય? 0 હોય. નીતિન, ખ્યાલ આવે છે શેખરભાઈ? હા. આ વસ્તુ ખ્યાલ આવ્યો કે કેવળ જ્ઞાની ભગવંતો જે કર્મ બાંધે એ કેવા હોય? ફક્ત ખાલી પ્રકૃતિને પ્રદેશના બંધાય અને સ્થિતિ અને રસ હોય નહીં, એવા જેવા બાંધે એવા ખરી પડે. તરત બીજા કોઈ નવા કર્મો બાંધે નહીં. બાંધે તરત ખરી પડે, જોડે લઈ જાય નહીં. એટલે છેલ્લે શું થાય? આપણે આ વાત કરી છે. આ વાત એટલે આપણને સમજમાં આવે કે જ્યારે કેવળ આની ભગવંતો પોતાનું આયુષ્ય બાકી હોય એક અંત મુહૂર્તનું, ત્યારે શું કરે? વાત યોગનું આયોજિત કરણ કરે ને. કરે જી જુએ છે કે હવે પોતાનું એક અંત મુહૂર્તનું આયુષ્ય બાકી. હવે એ આયુષ્ય બાકી છે તો પોતાના કર્મોની સ્થિતિ જાણે છે કે મારા કેટલા કર્મો ની સ્થિતિ કેટલી છે. સ્થિતિ એટલે સમય, કેટલા કાળ સુધી મારા કર્મો રહેશે. હવે એમનું આયુષ્ય કર્મ તો અંત મુહૂર્ત સુધીનું છે. અને જો એ વખતે એમનું નામ કર્મ, ગોત્ર કર્મ વધારે હોય, બરાબર છે, વેદનીય કર્મ ધારો કે 50 કલાકનું છે નીતિન, અને અંત મુહૂર્ત આયુષ્ય કર્મ છે, એ કર્મો ઉભા રાખીને જીવ મોક્ષે જાય? તો બધા કર્મો ની સ્થિતિ કેવી કરવી પડે? પોતાનું આયુષ્યની જેટલી સ્થિતિ છે એટલી કરવી પડે કે નહીં? જેટલા કર્મોની સ્થિતિ વધારે છે એ કર્મોની સ્થિતિ અમને ઓછી કરવી પડે ને. પોતે અંત મુહૂર્તનું આયુષ્ય ત્યાં સુધી કરવી પડે તો એ મોક્ષે જઈ શકે. એટલે શું કરે? સમુદ્ગાત કેવલી સમુદ્ગાત કરે, સમુદ્ઘાતની ક્રિયા કરે. એવાની સમુદ્ઘાતની ક્રિયામાં પોતે જે કર્મોની સ્થિતિ અંત મુહૂર્ત કરતા વધારે છે, કેવડી સમુદ્ઘાતમાં બધા કર્મોની સ્થિતિ કેટલી લાવી દે? અંત મુહૂર્ત જેટલી વિશેષ ક્રિયા કરે. આત્માના પ્રદેશો 14 રાગ સુધી વિકસાઈ લે.
જેવા વિકસાવે એટલે જે કર્મો જે છે, જેની સ્થિતિ વધારે છે, બધા કર્મો ખરી પડવા માંડે. એકદમ ફિઝિકલ ફિનોમિના. તમે કપડું ઊંચું કરો એટલે રેતી હોય ખરી પડે, બરાબર ને? રસ અને એ તો છે ને, બરાબર નીતિન? બરાબર. કેટલું રહે? જેટલું આયુષ્ય કરો બાકી જેટલું રહે. એટલે આ પ્રકારના બંધ હોય છે, આપણે એની વાત કરતા હતા. અને જેવું અંત મુહૂર્ત એનું આયુષ્ય પૂર્ણ થવા આવે, શૈલેષી કરીને ક્રિયા કરે, બધા આત્માના પ્રદેશોનો જે પોલાણ હોય પૂરી આત્મા પ્રદેશો સ્થિર કરે, પોતાના શ્વાસને સ્થિર કરે, કાયા યોગને સ્થિર કરે, આત્માના સ્પંદનોને બંધ કરે અને આત્માને પોતે 2/3 ભાગમાં બધા પોલાણ પૂર્ણ કરી લઈ જાય અને ત્યાંથી મોક્ષમાં જાય. બરોબર છે? શૈલેષીકરણ ક્રિયા. સંતોષબેન બરોબર? જી ગુરુજી. શેખરભાઈ કઈ પ્રશ્ન? નીતિન? તો આજે આપણે 8મું બંધ તત્વ અહીંયા પૂર્ણ કરીએ છીએ. કોઈ પ્રશ્ન હોય તો પૂછો. કર્મ માટે કોઈ પ્રશ્ન હોય તો પૂછો. બંધ માટે કોઈ પ્રશ્ન? નીતિન? ગુરુજી એક પ્રશ્ન એક છે. હા, બોલા. નીતિન બોલ. કર્મના બંધના કારણો. દરેક બંધના કારણો. હા, એ મુખ્ય મોટી વાત કારણો છે. બરાબર છે. એ તો કર્મનું આખું બરાબર છે. મેં વિચાર્યું પણ એમાં શું છે, પછી બીજા 2-4 મુખ્ય કારણ એટલે મુખ્ય કારણ. હા, એટલે દરેકની પ્રકૃતિ એ કારણ. ધારો કે જ્ઞાનાવર્ણીય કર્મ શેને કારણે બંધાય? તો જ્ઞાનની આસાધના કરી. બરાબર છે? બરાબર. જેવી જ્ઞાનની આસાધના કરી હોય, જુઠ્ઠું બોલ્યા હોય, એ બી જ્ઞાનાવર્ણીય કર્મ બાંધે. બરાબર છે ને? તમે ખોટું કોઈને સમજાવો, જ્ઞાનની આસાધના. આજે ટોયલેટ પેપર આપણે ઘણી વાત કરીએ છીએ કે અમેરિકામાં ટોયલેટ પેપર વપરાય છે. જ્ઞાનના સાધનો ખરાબ રીતે વાપરો, નિમ્ન કક્ષાએ વાપરો, એ બધું જ્ઞાનની આસાધના થઈ. એવી રીતે દર્શનાવર્ણીય તમારી આંખોનો દુરુપયોગ કરો. બરાબર છે? તમે વિભત્સ પિક્ચર જુઓ, વિભત્સ વિષયોનું પાન કરો આંખો દ્વારા, તો દર્શનાવર્ણીય કર્મ. બીજે વહુમાં આંખ ન મળે, આપણે ત્યાં શાસ્ત્રમાં ઘણા દાખલા છે. પછી ચારિત્ર મોહનીય કર્મ. કશાયો, તમે ક્રોધ કરો, લોભ કરો. સૌથી ખરાબમાં ખરાબ આપણે ત્યાં મોહનીય કર્મ કીધું છે. કારણ કે જીવ હંમેશા સંસારના મોહની અંદર પડેલો છે. સંસારના પદાર્થોમાં જે સુખનો અનુભવ કરે છે અને આખું જીવન સંસારના પદાર્થો મેળવવાની પાછળ દોડતો હોય. એટલે એ ચારિત્ર મોહનીય કર્મ અને દર્શન મોહનીય કર્મ બાંધતો હોય. દર્શન મોહનીય કર્મ એટલે ભગવાનના વચનો પર અશ્રદ્ધા. જો દર્શન મોહનીય એટલે ભગવાને જે કીધેલું છે, જે સાચું છે એને સાચું ન માનવું, એ દર્શન મોહનીય કર્મ બાંધે. જે વસ્તુ જેવી છે એવો સ્વરૂપને ન માનવું. આજે એમાં બહુ મોટી, આજે સૌથી મોટી માથાકૂટ નીતિન એમાં છે. એવું છે એવું નહીં માનવું. એક સુંદર દાખલો આપો. હમણાં જ મેં નીતિન તને વાત કરી હતી, આપણે બસમાં હતા તારે, કે એક ભાઈ આચાર્ય સાહેબ પાસે આવ્યા અને પ્રશ્ન કર્યો. જો દ્રષ્ટિની વાત છે, દર્શનની વાત છે, અને આચાર્ય સાહેબને કીધું કે મને આપ સમજાવો ગુરુ કે આ તિથિ છે એ સિદ્ધાંત છે કે સમાચારી છે? શેખરભાઈ બરોબર. અમારે ત્યાં અત્યારે વજરસેન મહારાજ સાહેબના
ધુરંધર વિજય, હેમપ્રભ વિજય, હું બે તિથિના રામસુની મહારાજ સાહેબના સમુદાયના, અને એમને પ્રશ્ન કરવામાં આવ્યો, આચાર્ય ધુરંધર વિજય મહાવિદ્વાન, આજે સમસ્ત સમુદાયની અંદર એક વિદ્વાન કહેવાય, શ્રેષ્ઠ વિદ્વાન એવા ધુરંધર મુનિ છે, ખાલી પોતે મુનિ પદે જ રહ્યા છે. અને ભાઈએ એમને પ્રશ્ન કર્યો કે ગુરુજી મને કહો કે આ તિથિ સિદ્ધાંત છે કે સમાધાન, અને સમાચારી વ્યવહાર છે કે સિદ્ધાંત છે? જો એમને જવાબ જુઓ, સમજ જુઓ, દર્શન જુઓ, શુદ્ધ દર્શન કેવું છે એની આ વાત છે. એમને કીધું કે જો તિથિએ આરાધના કરવી એ સિદ્ધાંત છે. સંતોષભાઈ સાંભળો વાત, જી ગુરુજી. તિથિએ આરાધના કરવી એ સિદ્ધાંત. ભાઈ તિથિએ તમે આરાધના કરો શેખરભાઈ, પણ કઈ તિથિએ આરાધના કરવી એ સમાચાર. ખ્યાલ આવ્યો? બરોબર. આ દ્રષ્ટિ હોય આપણા શાસનમાં ભેદ પડે ખરા? તમે તિથિ બહુ સરસ જવાબ. કરો, તિથિ કઈ કરવી મહત્વ નથી, તિથિએ આરાધના કરવી મહત્વની. હા, બહુ સરસ જવાબ આપ્યો. પછી એમને આગળ સમજાવ્યું આપણું સંવત્સરી ત્યારે પતી હતી પહેલા શેખરભાઈ? પાંચમ. પહેલા પાંચમની હતી. ચોથની. પાંચમી હવે પંચમી. પાંચમની હતી, બરાબર. હા, પાંચમ પહેલા પાંચમની, હવે ચોથની. હા, હવે પંચમીની હતી તે કેવી વ્યાજબી હતી? પંચમી દિવસે તમારો ઉપવાસ હોય, તમારે પાણું કરવાનું ના હોય, તમે ગમે તેવું વાપરો નહીં, બધું સચવાત હતું ને પંચમીનું, બરાબર? હવે કાલિકાચાર્ય વિચારતા હતા, એમને એ જમાના એ દિવસ એવું જોયું અને પંચમી ને બદલે ચોથી સંવત્સરી કરી. આજે આપણે ચોથી પાડીએ છીએ પરંપરાથી, બરાબર. પાડીએ છીએ ને. હમ. હવે જે પંચમી એ પાડતું હોય એને તમે એવું કહેશો કે તું તારી આરાધના ન ચાલે? ન કહેવાય. શું કહેશો? ન કહેવાય. ન કહેવાય. હજુ પણ ઘણા સમુદાયમાં પાંચમી પડે છે. હજુ ઘણા આજે સ્થાનક જો સાહેબ સ્થાનકવાસીમાં ખાસ. હા, જો સાહેબનો જવાબ જુઓ, એને કીધું કે જ્યારે કાલિકાચાર્ય પંચમીની ચોથી કરીને 70% આચાર્યનો વિરોધ હતો. કેટલા? એ વખતે 70%. કારણ કે આજે પણ 70% આચાર્યનો વિરોધ છે. તમે જો સ્થાનો પાસે નથી પાડતા, દિગંબર નથી પાડતા, મોટે ભાગે અચલ ગચ બી નથી પાડતો. એટલે આજે તમને ખબર દિગંબરનો મોટો સમુદાય એમની સંવત્સરી પંચમી થી ચાલુ થાય છે. આપણાથી અડધી જેટલી વસ્તી, શ્વેતાંબરની અડધી જેટલી વસ્તી તો એવું કરે. સ્થાનક પાસે તમે 20% બીજા મૂકો, તે પંચમી ને કરે તો તમે 30% રહ્યા. તે જે 70% પંચમી એ કરી આરાધના, તમે એનું કહેશો ભગવાનનો ઉન્માર્ગ કહેશો? ભગવાનના સિદ્ધાંત વિરુદ્ધ કરે છે એવું કહેશો? તો આ દર્શન શુદ્ધિ, આ વિવેક કે કયો સિદ્ધાંત છે, કઈ સમાચારી છે, કયો વ્યવહાર છે, વ્યવહાર શું છે અને એમાં આપણી કઈ દ્રષ્ટિ હોવી જોઈએ, એ મિથ્યાત્વ ન ઘૂસે એની બધી વાત છે. એટલે મિથ્યાત્વ ઘૂસ્યું તો કયું થયું? દર્શન મોહનીય કર્મ 70 સાગરો લઈ જાય. એક વખત બાંધેલું કર્મ તમને ફરીથી જૈન ધર્મ બી ના આપે. તમે પંચમી વાળા અને ઉન્માર્ગી કહો શેખરભાઈ, શું થાય? બરાબર. નીતિન શું થાય?
બરાબર છે. હમ હમ. તો આપણે વ્યવહાર અને સિદ્ધાંતનું પૂરેપૂરી સમજ વિવેક દ્રષ્ટિ ખોલી અને વાત કરવાની છે, સમજણ કેળવવાની છે. તો આ મિથ્યાત્વ થયું. આપણે દર્શન મિથ્યાત્વ, ચારિત્ર મૌન્ય. ચારિત્ર મૌન્ય કસાયની હિસાબે થાય. પછી નામ અને ગોત્ર. અંતરાય. હા, આયુષ્ય કર્મ આપણે વાત કરી છે. તો મૃત્યુ વખતે એક વખત અહીંયા એક અને પ્રશ્ન થાય છે ગુરુજી એક પ્રશ્ન થાય છે અહીંયા. આ બે હા. તિથિમાં જેમ કે આપણે શ્રાવક શ્રાવિકાઓ વધારે જલ્દી સમજીએ છીએ કે આપણે તો એક તિથિ આપણે જે આપણને જે ગુરુ મહારાજ છે કે આપણે કરવાનું એટલે આપણે કરી લઈએ. પણ એ લોકો ઘણીવાર શું કહે છે કે એમનું વ્યાખ્યાન નહીં સાંભળવું, એમનું વ્યાખ્યાન ત્યાં નહીં જવું, એ લોકો મિથ્યાત્વી છે, એવી રીતે વાતો સાંભળીને આપણું દિમાગ ખરાબ થઈ જાય. બહુ સારું નહીં લાગે, બહુ સારું નહીં લાગે. હા, સાચી વાત છે. એટલા જ્ઞાની હોય છે એ લોકો પણ, સાધુ પણ એક બહુ જ્ઞાની છે. આમાં રામચંદ્રજીમાં બહુ જ્ઞાની છે, ઘણા બહુ જ્ઞાની છે. પણ આપણે એવું વાત સાંભળીએ કે ના વ્યાખ્યાન નહીં જવું, એ લોકો એમ કહે, એ લોકો પણ એમ કહે, તો પછી જરા એવું લાગે કે બહુ સરસ નથી લાગતું. પછી આપણે જુદા પડી એવું લાગે કે આપણે જવું કે નહીં જવું એ લોકોના વ્યાખ્યાન વાક્યમાં એવું કેવું શું કામ બોલે છે એવું. સાચી વાત. જ્યાં શાસનને તોડવાની વાત આવે, નીતિન, શાસનને તોડવાની જ્યાં વાતો આવે, આજે શાસન સામે કેટલા ભયો છે. વસ્તી કેટલી ઓછી થઈ ગઈ છે. હમ બસ આપણી વાત. અને એમાં આવા વિખવાદો કોઈ વાર છે ને નીતિન, આપણે વાત કરીએ ને આપણું હૃદય દ્રવી જાય. હા, ખરી વાત છે. ભગવાને એવું કીધું છે, તમે જુઓ, ભગવાને કીધું છે કે આ શાસન છે ને સાધુ કરતા શ્રાવકોથી ચાલશે. એ બહુ સરસ શ્રાવકોને બાકી છે. પકડી રહેશે. સિંહની અંદર કીડા પડેલા છે, એ જ કીડા સિંહને કોરી ખાય છે ને. હમ શાસ્ત્રનો દાખલો છે શેખરભાઈ. બરાબર છે. આપણે જાગૃત રહેવાની જરૂર છે. આવી બધી વાતોમાં બિલકુલ આવવાનું નહીં. હા. જો આ સાહેબને બીજો પ્રશ્ન કરવામાં આવ્યો, હું ઊભો હતો, મેં નીતિને વાત કરેલી, અને પ્રશ્ન કરવા વાળા સંપૂર્ણ બે તિથિમાં માનવા વાળા હતા ભાઈ, પૂર્ણપણે. એમને હેડસોપ કરું છું કે એમને દ્રષ્ટિ સાચું જાણવાની કોશિશ કરી. એમને બીજો પ્રશ્ન કર્યો કે સાધુને વેશથી વંદન થાય કે ન થાય. શેખરભાઈ, મારી સામે બનેલી આ વાત છે. હમ પ્રશ્ન પૂછવા વાળા બે તિથિમાં માનવા વાળા, અને જવાબ આપવા વાળા પણ બે તિથિ વાળા. હમ પણ દ્રષ્ટિ જો હમ ઊંડા દ્રષ્ટિ છે. આપણે દ્રષ્ટિની, આ દ્રષ્ટિની વાત કરીએ, દર્શનની વાત કરવી, આ વેશની વાત કરવી છે. મને પેથરતાનો દાખલો હૃદયની અંદર ઉતરી ગયેલો છે કે સાધુ મહારાજ વિષ્યા સામે ઉભા છે, એક મુનિ ભગવાન, અને પેથરતા ત્યાંથી જતા હોય છે હાથી ઉપર, અને એમની દ્રષ્ટિ વેશ્યાની ગલીમાં પડે છે, અને સાધુ ભગવાનને ત્યાં જુએ છે. સાધુ ભગવાન વેશ્યા સાથે વાત કરે તો શું હોય શેખરભાઈ? હમ કયા વ્રતનો ભંગ થતો દેખાય? બ્રહ્મચર્ય વ્રત. ચોથું વ્રત. ચોથો વ્રત. અને ચોથું વ્રત સાધુ ભગત માટે કહે છે ગમે તેવું હોય પણ ચોથું વ્રત તો નહીં જ ભંગાવવું જોઈએ. બરાબર ને? બરાબર. હવે એ જમાનામાં કયો પેથરતાના જમાનો, સાધુ ભગવાનના ચરિત્રો કેટલા હોય, કેવા હોય, શ્રેષ્ઠ હોય. હમ અત્યારના સેમ કરતા એ પણ સેમ તો ઘણું ઊંચું. સાધુ ભગવંતોનું જીવન ઊંચું. એવી વખતે એક સાધુ ભગવાન વેશ્યા પાસે ઉભા છે. પેથરતા શું કરે? પેથરતા મંત્રી છે, હમ જૈન સમાજના અગ્રણી છે. અગ્રણી છે. એ બોલે એક હાથથી બધા થરથરી પડે, એવી તાકાત છે. પેથરતા શું કરે છે? હાથી પરથી ઉતરે છે, વેશ્યાની ગલીમાં જાય છે, અને સાધુની નજર પડે છે.
સાધુ શું વિચાર કરે? પેથરસા મને જોઈ પાણી પાણી થઈ જાય. મારી નાખે, જોડે તલવાર છે. હમ. મને વાત છે, શ્રાવકો યુદ્ધ કરતા હતા, હમ દેખે તો મારી કાઢે. વસુમાલે તેજમાલે પેલા મામાના 2 હાથ કાપી કાઢ્યા છે. એ વખતે જીવ હિંસાની વાત અલગ હતી. હમ. કોઈ ચલાવી લેતા નથી. ધર્મની વિરુદ્ધ તલવાર લઈને, ભાલા લઈને શ્રાવકો બહાર આવી જતા હતા. પેથરસા ભરી તલવાર સાધુ ભગત સામે જાય છે. સાધુ ધડ છે, પણ જુઓ કેવું છે. ત્યાં આવે છે પેથરસા, એને ગુરુ વંદન કરે છે શેખરભાઈ. હમ. ઓહો ઓહો. પૂરા વંદન કરે છે. હમ અને સાધુ ભગત ભાઈ આ ખાતામાં છો ભગવંત, હમ હા. તમને કોઈ પૂછતું હોય તો મને કહો. હમ. નીતિન શું થાય છે? એ તો પાણી પાણી થઈ જાય એ તો. આટલું પૂછીને પેથર સાથે નીકળી જાય. જો આ સાધુ ભગવંત પરિવર્તન જુઓ. આ હમ એ વાત ત્યાં પેથરસાની પતી જાય. દ્રષ્ટિ કેવાય. પેથરસાની દ્રષ્ટિ કેવી કે હશે? વિશાળ દ્રષ્ટિ, વિશાળ ધર્મ, વિશાળ દ્રષ્ટિ, અનેકાંતવાદ સમજાયેલો છે. જ્યાં અનેકાંતવાદ સમજાયેલો છે, આવું વિખવાદ કેવી રીતે આવે શેખરભાઈ? મને ખ્યાલ નથી આવતો. હમ. હમ જ્યાં આપણે એક કપની અંદર પાણી અડધું હોય તો આપણે અડધું પાણી બી જોઈએ, અડધું ખાલી જગ્યા બંને જોઈએ. હમ આપણી બંને બાજુ દ્રષ્ટિ છે. અડધું ભરેલું છે ને અડધું ખાલી છે, બંનેને આપણે સત્ય માનીએ છીએ. બરાબર એટલે આ દ્રષ્ટિએ સંતોષબેન આપણે ખીલવી જ પડશે. બિલકુલ જીવ. મધ્યસ્થ ભાવ કેળવો. જ્યાં ગુરુ હોય, ગુરુના ગુણને જુઓ, એના વેશને જુઓ, વેશને વંદન કરો. બીજી કોઈ ચર્ચામાં પડો નહીં. આ ભાઈએ પૂછ્યું હમ. કે સાહેબ વેશને, એને કીધું, શાસ્ત્રનો દાખલો આપીને કીધું કે જો આ શાસ્ત્ર તું આ વાંચ, ગુરુને એના વેશથી વંદન થાય. ગુરુના વેશ જોઈને તમે વંદન ના કરો તો ગુરુનું અપમાન કહેવાય. અને ગુરુનું કરેલું અપમાન તમને ભવિષ્યમાં કોઈ દિવસ સદગુરુ મળવા ના દે. હમ આ વાત ત્યાં ને ત્યાં કરી. આપણે પરિસ્થિતિ સમજી લેવાની, વિચારી લેવાની, વિવેક દ્રષ્ટિ ખુલ્લી રાખવાની. નહીં તો ભવિષ્યમાં ન તો આ ધર્મ મળશે, ન તો આવા ગુરુ મળશે, ન તો આવા ભગવાન. બરાબર છે. બહુ સરસ. બરાબર છે સંતોષબેન? હમ जी गुरु जी, अपने को ध्यान रखना है। जी गुरु जी। हाँ, अपने को अपना दृष्टि ठीक रखने का। बराबर। यस, बिल्कुल बिल्कुल। શેખરભાઈ, હમ આ ઓપનિંગ અંદરથી કરવું પડશે. ગમે આપણી કોઈ બી માન્યતા હોય, આપણે ત્યાં દ્રષ્ટિ રાખ, દ્રઢ બંધન બાંધ્યો, વિકસન નવી શેરી. આ દ્રષ્ટિ રાખ. એક વ્યક્તિને પકડવી એ દ્રષ્ટિ રાખશે. સિદ્ધાંત ખોટા સિદ્ધાંતને કદાગ્રહથી પકડવો દ્રષ્ટિ રાખશે. આપણને ક્યારે આપણો ભવ બ્રહ્માંડને ઓછું ના કરે, વધારે. બરાબર છે? હમ હવે બહુ थैंक આવતી यू। વખતે મોક્ષ તત્વ, છેલ્લું તત્વ, जी મોક્ષની માર્ગણાનો વિચાર કરશો, મોક્ષ તત્વનો વિચાર કરશો. મોક્ષ શું છે, એનું સ્વરૂપ શું છે, એનું સ્વરૂપ પાછળ સત્યતા શું છે. જો આખો ધર્મ છે ને આપણો ન દેખાતી વસ્તુ ઉપર છે શેખરભાઈ. હમ દેખાતી વસ્તુ પર નથી, ન દેખાતી વસ્તુ પર છે. એ અને આપણે જુદું છે. સત્ય માનવાની. કેવી રીતે માનવી?
મુક્ત તત્વની આપણે વાત કરતો, કર્મ તત્વની આપણે વાત કરી કે એને કેવી રીતે સત્ય માનવું, બરાબર છે. બરાબર. તો નૌકા લઈને છૂટા પડશું. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરાણમ, નમો વજ્રાયણમ, નમો લોહિતપસાણમ, મેસો પંચ નમોકારો સર્વપાપનાશનો મંગળં ચ સંપૈસિમ પરમં હવૈ મંગલમ. જેનાજ્ઞા વિધુ છે કે બોલાવે તે સદી મન વચન કાય કરે ઈચ્છામિ. સર્વને પ્રણામ. પ્રણામ. પ્રણામ બધાને પ્રણામ. બધાને સુખ પ્રણામ શાંતિમાં રહેજો. પ્રણામ પ્રણામ. બોલીએ. પ્રણામ. સાતામાં રહેજો બધા. જી, પ્રણામ. માતામાં રહેજો. આંબેડકર જોઈને આવતીકાલથી ચાલુ થાય છે. સાતામાં રહેજો. પોતાની શક્તિ પ્રમાણે બધા સૌ આરાધના કરે એ સુંદર ભાવના. જી, પ્રણામ. પ્રણામ પ્રણામ. પ્રણામ. પ્રણામ બધાને.